આગળ વાત કરીએ તો મહીસાગરના બાલાસિનોર નગરપાલિકા ચૂંટણીના વોર્ડ 2 માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયાબેન ઠાકોરને ધાકધમકી મળતી હોવાનો આક્ષેપ થયો। તેઓને છેલ્લા 2-3 દિવસથી ગંભીર પ્રકારની ધાકધમકી મળી રહી હોવાનો આક્ષેપ કરાયો છે। તેમને ધમકી આપવામાં આવતી હોવાને કારણે ડરના કારણે જાહેર સભામાં મહિલા ઉમેદવાર જયાબેન ઠાકોરને પેનિક એટેક આવ્યો હતો। બાલાસિનોરમાં સ્થાનિક નેતાના માણસો દ્વારા ધાકધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। घर तोड़ी पाडवामां आवशे, तमारा बाळको पर जोखम ऊभुं थशे तेवी पण धमकीनो उल्लेख करायो छे। भाजपनी सामे ताकातथी लड़े छे। रोजे रोज जयाबेन ठाकोर कोंग्रेसना उम्मीदवारने भाजपना गुंडाओ धाक धमकी आपीने हैरान परेशान करे छे। आजे चूंटणी सभा हती। जयाबेन ठाकोर कोंग्रेसना उम्मीदवार एमनी आप वीतीनुं वर्णन करता करता स्टेज पर ढળી પડ્યા। એમને પેનિક એટેક આવ્યો। તાત્કાલિક બાલાસિનોર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। હું સમગ્ર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે જયાબેન ઠાકોર જેવા સેંકડો લોકો ભાજપની નાગાઈ ગુંડાગીરી સામે લડી રહ્યા છે। એના જીવનું જોખમ ઊભું થાય, એને પેનિક એટેક આવે, એને હિસ્ટેરિક હુમલો થાય, એ પોતાની મેન્ટલ સ્ટેબિલિટી ગુમાવી બેસે અને ફેન્ટ થઈને ઢળીને પડી જાય। આ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર બિલકુલ એ મહીસાગર અને બાલાસિનોરની જનતાએ બિલકુલ સ્વીકારવું ન જોઈએ। એવું છે કે આ ઘટના અચાનક સ્ટ્રેસ વધારે પડ્યો એટલા માટે જ બની હોય એવું વધારે લાગે છે। એક પ્રકારના હિસ્ટેરિયા પ્રકારનો એપિસોડ હતો અને એમાં પ્રાથમિક સારવારમાં પ્રવાહીને આઈવી ફ્લુઇડ ને બધું આપવાની જરૂર હતી, જે આપેલ છે। હાર્ટનો ECG ને બધું નોર્મલ હતું એટલે ચિંતા કરવાની જરૂર નથી, પણ એટલું ક્લિયર છે કે માઇન્ડ પર કોઈ અચાનક સ્ટ્રેસ વધી જવાના કારણે આ ઘટના બની છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ। કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જે રીતની ધમકી મળી રહી છે, જિગ્નેશ મેવાણી સામે પણ તેમણે વેદના ઠાલવી હતી, શું વિગતો છે? જોશના વાત કરીએ તો જે અત્યારે નગરપાલિકાની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરપાલિકામાંથી એક ઘટના સામે આવી છે। બાલાસિનોર નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર છે, તેમને ધાક ધમકી મળી હોવાનો ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। બાલાસિનોર નગરપાલિકા ચૂંટણી વોર્ડના કોંગ્રેસ પક્ષના જે જયાબેન ઠાકોર ઉમેદવાર છે, જે જિગ્નેશ મેવાણી તેમના પ્રચારમાં આવ્યો હતો અને એ સમયે જિગ્નેશ મેવાણી આગળ તેમણે પોતાની એક જાહેર સભામાં આ વેદના ઠાલવી હતી। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને છેલ્લા 2 દિવસથી આ પ્રકારની ગંભીર ધાક ધમકીઓ મળી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। ધાક ધમકીઓ અમુક પ્રકારના માણસો આપી રહ્યા છે। ચોક્કસ તેમના દ્વારા એવું નથી કહેવામાં આવી રહ્યું કે કયા પક્ષ દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નો ઉભા થયા છે કે જે નિષ્પક્ષ ચૂંટણીની વાતો જ્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને આ પ્રકારની જે ધમકી મળી છે તેને લઈને અનેક પ્રશ્નો પણ અહીંયા જે ઇલેક્શન કમિશન છે તેની સામે ઉભા થયા છે। એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે જે ઉમેદવાર કે તેમનું ઘર તોડી પાડવામાં આવશે, તમારા બાળકો પર પણ જોખમ ઊભું થશે, પોતાનું જીવન બરબાદ થઈ જશે, તેવા અમુક પ્રકારની આવી ધાક ધમકીઓ તેમના દ્વારા આપવામાં આવી રહી છે તેવું એક જિગ્નેશ મેવાણીની જાહેર સભામાં બોલતા બોલતા તેઓ ડરી પડ્યા હતા। બાલાસિનોરના જે સ્થાનિક નેતાઓ તેમને જ્યારે જીએસટીવી વાત કરી તો તેમણે જે ત્યાંના જે સ્થાનિક નેતાઓ હતા, ત્યારબાદ તેમના પ્રચારમાં જે જિગ્નેશ મેવાણી આવ્યો હતો, તે જિગ્નેશ મેવાણી જે ધારાસભ્ય છે વડગામના, તેમના દ્વારા પણ સનસનીખેજ આરોપ જે ભાજપ સામે લગાવવામાં આવ્યા હતા અને જિગ્નેશ મેવાણી અને જે કોંગ્રેસ પ્રદેશ જે પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર છે તેમણે પણ આ ઘટનાને લઈને ખેદ વ્યક્ત કર્યો છે અને તેમની સાથે તેઓ ખભા મેલાઈને ઉભા રહેશે તેવું આશ્વાસન બેનને આપવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટના જે બની તેના આ જે બંને દિગ્ગજ નેતાઓ છે જિગ્નેશ મેવાણી અને જગદીશ ઠાકોર, તેમના દ્વારા જે તેમના પોતાના સોશિયલ એકાઉન્ટ છે તેના ઉપર પણ તેમણે આ ઘટનાને શેર કરી છે। જોશના જી મેહુલ, 16 તારીખે મતદાન થવાનું છે, ત્યારે કેવો જંગ જોવા મળી શકે છે? જોશના વાત કરીએ તો જે પ્રકારે અહીંયા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેને લઈને તો ચોક્કસ કહી શકાય કે જે નિષ્પક્ષ ચૂંટણીની વાતો છે તેની સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે। હવે હાલ તો જે બેન છે જોશનાબેન, તેમને એક સ્ટ્રોક પણ આવ્યો છે, જેને લઈને તેઓને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી રહ્યા છે। હવે ચૂંટણીના દિવસે અહીંયા શું પ્રશ્ન કે શું માહોલ ગરમાય છે તે જોશના જોવું રહે। આ વખતે કયા કયા મુદ્દાઓ વધુ અસર કરી શકે છે?
જોશના વાત કરીએ તો જે નગરપાલિકા દ્વારા અને સરકાર દ્વારા જે વારંવાર સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ જે નગરજનોના જે આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા જે સાફ સફાઈ નથી થતી, ટાઈમે જે પાણી મળવું જોઈએ તે આ પબ્લિકને નથી મળી રહ્યું, જે રોડ રસ્તાની સરકાર વાતો કરે છે ત્યાં ઢોળાવ અને ખાડાવાળા રસ્તાઓ છે, આવા અનેક જે પ્રશ્નો છે જે આ નગરપાલિકાના જે ઇલેક્શન છે આ વખતે એના પર ચોક્કસ આ મુદ્દાઓ બધા અસર કરશે. જોશના. જી આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા માટે.